ઘણા લોકો ઉપવાસ કરે છે. ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું નહીં, ઉપવાસ એટલે શરીરને આરામ આપવો. પણ ઉપવાસ દરમિયાન આપણે શું ખાઈએ છીએ એ ખૂબ જ મહત્ત્વનું છે. નમસ્તે, મારું નામ બંસી. હું લાઈફસ્ટાઈલ કોચ. હું છેલ્લા 5 વર્ષથી લોકોની લાઈફસ્ટાઈલ અને વેટ લોસમાં મદદ કરી રહી છું. ઉપવાસ દરમિયાન આપણે વધારે શું જમીએ છીએ તો તેલવાળું વધારે લઈએ છીએ, ગળ્યું વધારે ખાઈએ છીએ, મીઠું વધારે ખાઈએ છીએ અને સાથે આપણે પેકેટ ફૂડ, વેફર છે, બટેકાની આઇટમ્સ વધારે ખાઈએ છીએ. એના લીધે આપણને શરીરમાં થાક લાગવાની શરૂઆત થાય છે, ગેસ એસિડિટી થાય છે અને ચક્કર આવે છે, કેમ કે દિવસ દરમિયાન આપણે પાણી પણ પૂરતું નથી પી શકતા. ઉપવાસ દરમિયાન આપણે શું લેવું જોઈએ તો ફળ લેવા જોઈએ, શાકભાજી લેવા જોઈએ ને દિવસ દરમિયાન 3 થી 4 લીટર પાણી લેવું જોઈએ. એનાથી શરીરમાં પાચન ક્રિયા સારી બને છે, શરીર ડિટોક્સ કરે છે અને એનર્જી વધારવામાં મદદ કરે છે. ઉપવાસ કરો પણ સમજદારીથી કરો. થેન્ક યુ.